પિરામણ નજીક આમલાખાડી પ્રદૂષણ માફિયાઓએ શંકાસ્પદ કોથળા નાખી દીધેલા જોવા મળ્યા હતા, જે બાદ અસંખ્ય માછલાના મોત થતા પાણીમાં તરતા જોવા મળ્યા હતા. ખાડીમાં પ્લાસ્ટિકના કોથળા તરતા જોવા મળ્યા હતા. કોથળા સાથે જ અસંખ્ય નાની માછલીઓ મૃતપ્રાય જોવા મળી હતી. હજારો લાખોની માત્રામાં મૃત માછલા જોતા પર્યાવરણ પ્રેમીઓ રોષ ફેલાયો હતો. જીપીસીબીને જાણ કરવામાં આવતા મોનિટરિંગ ટીમ દ્વારા તપાસ શરૂ કરી હતી. જીપીસીબીને જાણ કરવામાં આવતા તપાસ કોથળા માછલાના બિયારણ ત્યજી દેવાયું હોવાનું સામે આવ્યું હતું. અંકલેશ્વરના પિરામણ ગામ નજીક રવિવારના રોજ પ્રદૂષણ માફિયાના પાપે અસંખ્ય માછલા ટપોટપ મૃત પામ્યા હતા. પિરામણ પમ્પિંગ સ્ટેશન અને નેશનલ હાઈવે નંબર 48 ઉપર આમલાખાડી બ્રિજ નીચે માછલા પાણી ઉપર મૃતપ્રાય તરતા જોવા મળ્યા હતા. એટલું જ નહીં, પાણી પર શંકાસ્પદ કોથળા પણ તરતા જોવા મળ્યા હતા. એક તરફ ફીણયુક્ત પાણી વહી રહ્યું હતું, આ વચ્ચે માછલાના મૃતદેહ તરતા જોવા મળ્યા હતા. પર્યાવરણ પ્રેમી અને ગ્રામજનોને જાણ થતાં તેઓ સ્થળ ઉપર દોડી આવ્યા હતા. આ અંગે જીપીસીબીને જાણ કરવામાં આવી હતી. જીપીસીબીની મોનિટરિંગ ટીમ સ્થળ ઉપર દોડી આવી હતી અને બેગ ખોલી તપાસ કરતા માછલાના બિયારણ ત્યજી કોઈ જતું રહ્યું હોવાનું સામે આવ્યું હતું. ત્યારે માછલા મૃતપ્રાય કોથળામાં હતા કે પછી ખાડીમાં ત્યજી દીધા તે બાદ તેના મોત નીપજ્યા હતા, તે તપાસનો વિષય બન્યો છે. જે પ્રમાણે માછલીની સંખ્યા હતી, ભૂતકાળ ખાડીમાં રાસાયણિક પ્રદૂષિત પાણી વહેતા હોવાને લઈ બદનામ હતી અને દેશની સૌથી પ્રદૂષિત નદીમાં ટોચના સ્થાને છે. જે વચ્ચે ખાડીમાં માછલાના મોતને શંકા જન્માવે છે. કોઈ મૃત માછલાને ત્યજી ગયું છે કે પછી એસેટના બદનામ કરવાના ભાગરૂપે આયોજનબદ્ધ રીતે મૃત માછલા ઠલવવામાં આવ્યો, તે ચર્ચાનો વિષય બન્યો હતો. અંકલેશ્વર જીપીસીબીના પ્રાદેશિક અધિકારી વિજયકુમાર રાખોલિયાએ જણાવ્યું હતું કે ફરિયાદ મળતા જ ટીમ દ્વારા સ્થળ તપાસ કરાઈ હતી. ત્યાં તરતા કોઠારાને તપાસ કરતા અંદર મૃત માછલા નજરે પડ્યા હતા અને માછલીના કદ જોતા માછલાનું બિયારણ હોઈ કે શકે છે. અંકલેશ્વર જીપીસીબીના પ્રાદેશિક અધિકારી વિજયકુમાર રાખોલિયાએ જણાવ્યું હતું કે ફરિયાદ મળતા જ ટીમ દ્વારા તપાસ કરાઈ હતી. ત્યાં કોઠારાને તપાસ કરતા અંદર મૃત માછલા નજરે પડ્યા હતા અને માછલીના કદ જોતા માછલાનું બિયારણ હોઈ શકે છે. આ બાબતે તપાસ ચાલી રહી છે.